હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે છે ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળનો અભ્યાસ છે તે કરવાનો છે, બરાબર. ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ. તો ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ છે તે ક્યાં થાય છે તે આપણે પહેલાં ખબર હોવી જોઈએ કે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ આપણે છે તે ક્યાં કરશું. તો છે કે ભવિષ્યમાં કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ હશે તે દર્શાવવા માટે. ભવિષ્યમાં કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ હશે, બરાબર, તે દર્શાવવા માટે આપણે એમ કહીએ કે આવતા રવિવારે અમે છે રમી રહ્યા હશું. તો આવતો રવિવાર, નેક્સ્ટ સન્ડે છે તે શું છે, ભવિષ્ય દર્શાવે છે, બરાબર. તો ભવિષ્યમાં કોઈ સમયે કોઈ ક્રિયા છે તે ચાલુ હશે તે દર્શાવવા માટે ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ છે તે થશે. પછી જોઈએ કે તેના ઇન્ડિકેટર્સ એટલે કે સૂચક શબ્દો, બરાબર. તો સૂચક શબ્દ એના ક્યાં છે, તો એના સૂચક શબ્દ છે સિમ્પલ ફ્યુચરમાં હતા, બરાબર. તો યાદ છે ને આપણે સિમ્પલ ફ્યુચરમાં કયા કયા હતા, ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ સન્ડે, એટ ધીસ ટાઈમ, નેક્સ્ટ યર, આ બધા છે તે સિમ્પલ ફ્યુચર ટેન્સના છે. તો જે સિમ્પલ ફ્યુચર ટેન્સના હતા તે જ સેમ અહીંયા પણ છે સૂચક શબ્દ છે, બરાબર. તો જોઈ જાય પાછા આપણે ટુમોરો એટલે શું થશે, આવતીકાલ. નેક્સ્ટ વીક એટલે શું થશે, આવતું અઠવાડિયું. નેક્સ્ટ સન્ડે એટલે શું થશે, આવતો રવિવાર. એટ ધીસ ટાઈમ એટલે તે સમયે અથવા તો આ સમયે. નેક્સ્ટ યર આવતા વર્ષે. તો આ બધા છે આપણા ઇન્ડિકેટર્સ છે. ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ સન્ડે, એટ ધીસ ટાઈમ, નેક્સ્ટ યર. નેક્સ્ટ વર્ડ આવતું હોય, બરાબર, તો તે નેક્સ્ટ વાળા છે તમને સેન્ટેન્સ છે તે નેક્સ્ટ યર, નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ મંડે, નેક્સ્ટ જુલાઈ, ફેબ્રુઆરી. નેક્સ્ટ વર્ડ હશે તો તે સિમ્પલ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ અથવા તો પરફેક્ટ ફ્યુચર ટેન્સ હશે. તો તે યાદ રાખવાનું છે, બરાબર. એનું સ્ટ્રક્ચર જોઈએ તે પહેલાં આપણે છે તે જોઈ લઈએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સના જે સહાયકારક ક્રિયાપદ હતા તે ક્યાં હતા, સેલ અને વિલ. તો આ ટેન્સ છે ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. તો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના પણ સહાયકારક ક્રિયાપદ છે તે સેલ અને વિલ જ છે, પરંતુ એક્સ્ટ્રા એક છે તે છે બી, બરાબર. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે તેની આગળ આપણે છે તે બી લગાડવાનું છે. સહાયકારક ક્રિયાપદ તરીકે સેલ અને વિલનો જ ઉપયોગ થશે, બરાબર. તો પાછું આપણે યાદ કરવું પડે કે કોની સાથે સેલ વાપરતા હતા, કોની સાથે વિલ વાપરતા હતા. તો કર્તા તરીકે જ્યારે આઈ અને વી હોય અને વિધાન વાક્ય હોય, આઈ અને વી હોય અને વિધાન વાક્ય હોય તો તમે છે આઈ અને વી સાથે સેલ અને વિલ બંને વાપરી શકશો, બરાબર. આઈ અને વી હશે અને વિધાન વાક્ય હશે તો સેલ અને વિલ બંને વાપરી શકશો, પરંતુ આઈ અને વી હશે અને નકાર અથવા તો પ્રશ્નાર્થ વાક્ય હશે તો ફક્ત શું વાપરશું, સેલ જ છે તે વાપરવાનું છે, બરાબર. કર્તા તરીકે આઈ અને વી હોય અને વિધાન વાક્ય હોય તો સેલ અને વિલ બંનેનો ઉપયોગ કરી શકશું, પરંતુ આઈ અને વી હોય અને નકાર અને પ્રશ્નાર્થ હોય તો ફક્ત સેલ જ વાપરવાનું છે. તે સિવાયના બધા કર્તા, બરાબર. તો તે સિવાયના ક્યાં ક્યાં આવશે, તો હી, સી, ઈટ, યુ, ધેય, એકવચન હોય કે બહુવચન હોય બધા સાથે વાપરશું વિલ, બરાબર. આઈ અને વી સાથે સેલ, બાકીના બધા સાથે વિલ છે તે વપરાય છે. ખાસ યાદ છે તે રાખવાનું છે. ગમે તે ટેન્સ હોય, કન્ટિન્યુઅસ ફ્યુચર હોય, સિમ્પલ ફ્યુચર હોય કે પરફેક્ટ ફ્યુચર હોય, ફ્યુચરમાં છે સહાયકારક ક્રિયાપદ તરીકે સેલ અને વિલનો ઉપયોગ થાય છે. આઈ અને વી સાથે સેલ, બાકીના બધા સાથે વિલ. અને જે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં છે
ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. તો યાદ રાખવાનું છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ હોય, કન્ટિન્યુઅસ પાસ્ટ હોય કે કન્ટિન્યુઅસ ફ્યુચર, બધામાં છે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ છે તે આવશે, તે યાદ રાખવાનું છે. બરાબર, તો આપણે ખબર પડી ગઈ કે કોની સાથે સેલ, કોની સાથે વિલ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો આપણે અફર્મેટિવ વાક્ય રચના જોઈએ, પહેલા વાક્ય રચના જોઈએ તો એમાં અફર્મેટિવ પહેલા જોઈએ. તો અફર્મેટિવ એટલે શું થશે? વિધાન વાક્ય. બરાબર, તો તેમાં શું થશે? કર્તા પ્લસ સેલ વિલ પ્લસ બી પ્લસ આઈએનજી વાળું રૂપ ક્રિયાપદનું પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. અફર્મેટિવ સેન્ટેન્સની વાક્ય રચના થઈ અને કયો ટેન્સ છે? ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. કર્તાને ધ્યાનમાં રાખીને સેલ અને વિલ પ્લસ બી પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. નેગેટિવ કરવી હોય, બરાબર, તો નેગેટિવ શું કરશું? કર્તા પ્લસ સેલ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. નેગેટિવ નકાર વાક્ય રચના થઈ કર્તા પ્લસ સેલ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે ઇન્ટરોગેટિવ કરવું હશે તો સેલ વિલને આગળ લઈ લેશું. સેલ વિલ પ્લસ કર્તા પ્લસ બી પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર, આપણે છે તે ઇન્ટરોગેટિવ વાક્ય રચના છે તે થઈ ગઈ. તો ખાસ યાદ છે તે રાખવાનું છે. કયો ટેન્સ છે? ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં સહાયકારક ક્રિયાપદ તરીકે સેલ વિલનો ઉપયોગ થાય છે. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે તેની આગળ બી છે તે લગાડવાનું છે, તે યાદ રાખવાનું છે. અને ઉપયોગ ક્યાં થાય છે? કે ભવિષ્યમાં કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ હશે તે દર્શાવવા માટે આપણે ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનો ઉપયોગ છે તે કરીશું. હવે છે આપણે એક્ઝામ્પલ જોશું. બરાબર, તો હવે એક્ઝામ્પલ જોઈએ આપણે. તો પહેલું એક્ઝામ્પલ છે કે કોમલ તારા ગણી રહી હશે. બરાબર, તો પહેલાં અફર્મેટિવ સેન્ટેન્સમાં ફેરવશું. તો પહેલાં કર્તા લેશું. કર્તા કોણ છે? કોમલ છે. બરાબર, તો હવે કોમલ સાથે લેશું સેલ કે વિલ, બેમાંથી એક લેશું. તો સેલ લેશું કે વિલ લેશું? વિલ લેશું. બરાબર, કોમલ વિલ બી. હવે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ક્રિયાપદ શું છે? ગણવું. તો ગણવું એટલે શું થશે? કાઉન્ટ, કાઉન્ટિંગ. હવે વોટ વિલ કોમલ બી કાઉન્ટિંગ? તો શું કાઉન્ટ કરી રહી છે? તારા. તો તારા છે તે ઓબ્જેક્ટ થશે, કર્મ થશે. બરાબર, તો સ્ટાર છે અહીંયા આપણે લખશું. કોમલ વિલ બી કાઉન્ટિંગ સ્ટાર્સ. બરાબર, હવે આ સેન્ટેન્સને આપણે નેગેટિવમાં ફેરવશું. તો નેગેટિવમાં ફેરવીએ તો કોમલ will not be counting stars. બરાબર, તો અહીંયા આપણે ખાસ શું ધ્યાન રાખવાનું છે કે આ જે બી છે તેને આઈએનજીના રૂપની સાથે છે તે રાખવાનું છે. બીને વિલની સાથે રાખવાનું નથી. નોટ છે તે વિલ અને બીની વચ્ચે અને કોમલ છે કરતા હશે. બરાબર, એના પછી ડાયરેક્ટ સહાયકારક ક્રિયાપદ લઈ લેશું, પછી નોટ અને બીને હંમેશા છે ક્રિયાપદનું જે રૂપ છે તેની સાથે આપણે છે તે રાખશું. તે ખાસ યાદ છે તે રાખશું. હવે આ સેન્ટેન્સનો આપણે ઇન્ટરોગેટિવ કરશું. તો ઇન્ટરોગેટિવમાં વિલને આપણે આગળ લઈ લેશું. વિલ કોમલ બી કાઉન્ટિંગ સ્ટાર્સ. બરાબર, આવી રીતે આપણે કરી શકશું. તો અહીંયા પણ યાદ રાખશું
કે વિલ પછી કર્તા લેશું અને બીને છે આઈએનજી વાળું જે રૂપ છે તેની સાથે જ હંમેશા છે તે રાખશું. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. માયા નૃત્ય કરી રહી હશે. બરાબર. અફર્મેટિવ સેન્ટેન્સમાં પહેલાં ફેરવીએ તો કર્તા કોણ છે? માયા. હવે માયા સાથે સેલ વિલમાંથી શું લેશું? વિલ લેશું. આઈ અને વી સાથે જ સેલ, બાકીના બધા સાથે વિલ. તો માયા સાથે પણ આપણે વિલ જ છે તે લેશું. માયા વિલ બી. હવે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો શું છે? નૃત્ય કરવું. તો નૃત્ય કરવું આખું છે તે ક્રિયાપદ છે. બરાબર. તો ડાન્સ. ડાન્સને આપણે શું લગાડશું? આઈએનજી છે તે લગાડશું. ઈ આવે છે, ઈનો બોલવામાં ઉપયોગ ન થતો હોય તો ઈને દૂર કરીને આઈએનજી લગાડશું. તો ડાન્સિંગ. માયા વિલ બી ડાન્સિંગ. હવે આ સેન્ટેન્સનું આપણે નેગેટિવમાં કરશું તો માયા will not be dancing. ઇન્ટરોગેટિવ કરશું તો will ને ક્યાં લઈ લેશું? આગળ લઈ લેશું. બરાબર. તો will માયા be dancing. માયા ડાન્સ કરી રહી હશે તેવું છે તે થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તેઓ રૂમ સાફ કરી રહ્યા છે. બરાબર. તો કર્તા કોણ છે? તેઓ છે. તો તેઓનું આપણે શું કરશું? ધ્યેય કરશું. ધ્યેયની સાથે પણ લેશું વિલ. ધે વિલ બી. ક્રિયાપદ શું છે? સાફ કરવું. તો સાફ કરવું એટલે ક્લીન. ક્લીનને આઈએનજી લગાડશું તો ક્લીનિંગ. હવે વોટ વિલ ધે બી ક્લીન. તેઓ શું ક્લીન કરી રહ્યા હશે? તો શું ક્લીન કરી રહ્યા હશે? રૂમ. તો રૂમ છે તે શું થશે? ઓબ્જેક્ટ થશે. બરાબર. ઓબ્જેક્ટ શોધતા આપણે આવડવું જોઈએ. બરાબર. કરતા તમને ખબર પડી જશે, ક્રિયાપદ ખબર પડી જશે, પરંતુ ઓબ્જેક્ટ કર્મ શોધતા નહીં આવડતું હોય તો આપણે કાળની વાક્ય રચના પણ ન કરાવી શકીએ. મેન છે વધુ જે કર્મનો ઉપયોગ થાય છે તો ત્યાં આપણે એક્ટિવ પેસિવ કરશું, તેમાં તમને કર્મ ન મળે તો તેનું આપણે પેસિવ એક્ટિવ વાક્યની રચનાની પેસિવ કરી શકીએ નહીં. તો ખાસ યાદ છે રાખશું. ધે વિલ બી ક્લીનિંગ રૂમ. કર્મ શું છે? આપણું રૂમ છે. હવે આ સેન્ટેન્સનું આપણે છે તે નેગેટિવ કરશું તો ધે વિલ not be cleaning room. ઇન્ટરોગેટિવ કરશું તો will ને ક્યાં લઈ લેશું? આગળ લઈ લેશું. તો શું સેન્ટેન્સ થશે? will they be cleaning room તેવું થશે. will they be cleaning room. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ. તેઓ ખાડો ખોદી રહ્યા હશે. બરાબર. તો અહીંયા પણ કરતા કોણ છે? તેઓ. તો ધ્યેયની સાથે વિલ બી. બરાબર. હવે ધે વિલ બી. હવે છે ક્રિયાપદ. તો ક્રિયાપદ ખાડો થશે કે ખોદવું થશે? તો ખોદવું થશે. બરાબર. તો ખોદવું એટલે થશે ડીગ. ડીગને આઈએનજી લગાડશો એટલે શું થશે? ડીગિંગ. હવે વોટ વિલ બી ડીગિંગ. તેઓ શું ખોદી રહ્યા હશે? તો શું ખોદી રહ્યા હશે? ખાડો. તો ખાડો એટલે થશે પીટ. ધે વિલ બી ડીગિંગ પીટ. પછી આ જ સેન્ટેન્સનું આપણે છે તે નેગેટિવ કરશું તો નેગેટિવ શું થશે? તો ધે વિલ નોટ બી digging pit. ઇન્ટરોગેટિવ કરશું તો will ને ક્યાં લઈ લેશું? આગળ છે તે લઈ લેશું. will they be digging pit. આ રીતે આપણે છે તે કરી શકશું. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સીમા આજે રાત્રે ટીવી જોઈ રહી હશે. તો કોણ છે કર્તા? સીમા છે. બરાબર. સીમાની સાથે પણ શું લેશું આપણે? વિલ લેશું. સીમા વિલ
બી ક્રિયાપદ શું છે? ટીવી જોવું, બરાબર, જોવું છે તો જોવું એટલે ટીવી જોવાની વાત થઈ છે. આપણે વોચ લેશું, તેને આઈએનજી લગાડશું, વોચિંગ. હવે વોટ વિલ સીમા બી વોચિંગ? સીમા શું જોઈ રહી હશે? તો શું જોઈ રહી હશે? ટીવી. તો કર્મ છે આપણે મળશે ટીવી, તો સીમા વિલ બી વોચિંગ ટીવી. હવે અન્ય શબ્દ તો ક્યારે જોઈ રહી હશે? આજે રાત્રે. તો આજે રાત્રે એટલે ટુ નાઇટ. આ સેન્ટેન્સનો આપણે છે ને નેગેટિવ કરશું, તો સીમા will not be watching TV tonight. ઇન્ટરોગેટિવ કરશું તો will ને ક્યાંય લઈ લેશું? આગળ છે તે આપણે લઈ લેશું. તો શું થશે? will સીમા બી વોચિંગ ટીવી ટુનાઇટ? આજે રાત્રે સીમા ટીવી જોઈ રહી હશે તેવું થશે. તો લખીએ will સીમા બી વોચિંગ ટીવી ટુનાઇટ. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ, છોકરાઓ લડી રહ્યા હશે. લડવું એટલે ફાઇટિંગ કરવી છે, ફાઇટ ઝઘડો કરવો તેવું થશે. પણ ઝઘડો કરવો એટલે ક્વેરલ, પણ એ લડવું એટલે થશે ફાઇટ. બરાબર. તો કરતા કોણ છે? છોકરાઓ છે, તો બોયઝ. બોયઝની સાથે પણ વિલ જ લેશું, બોયઝ વિલ બી. લડવું એટલે થશે ફાઇટ, તો ફાઇટિંગ. હવે વોટ વિલ બી ફાઇટિંગ? શું ફાઇટિંગ કરી રહ્યા છે આપેલું નથી, એટલે અહીંયા સેન્ટેન્સ છે તે પૂરું થઈ જશે. આ સેન્ટેન્સનું આપણે નેગેટિવ કરવું હોય તો બોયઝ વિલ નોટ બી ફાઇટિંગ. ઇન્ટરોગેટિવ કરશું તો વિલને ક્યાં લઈ લેશું? આગળ. વિલ બોયઝ બી ફાઇટિંગ? છોકરાઓ લડાઈ કરી રહ્યા હતા તેવું થશે. વિલ બી બોયઝ ફાઇટિંગ. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હું આવતીકાલે વાંચતો વોઇસ, બરાબર, અથવા તો વાંચતી વોઇસ. તો હું એટલે શું થશે? આઈ. હવે આઈ સાથે આપણે અફર્મેટિવમાં સેલ કે વિલ બંને લઈ શકશું, પરંતુ નેગેટિવ અને ઇન્ટરોગેટિવમાં ફક્ત લેશું સેલ. તો અહીંયા પણ આપણે સેલ જ લેશું, આઈ સેલ બી. હવે વાંચવું એટલે શું થશે? રીડિંગ. હવે શું વાંચી રહ્યો હશે આપેલું છે નહીં, બરાબર. તો આઈ સેલ બી રીડિંગ. ક્યારે? આવતીકાલે એટલે ટુમોરો. આ સેન્ટેન્સનું આપણે છે તે નેગેટિવ કરશું, તો આઈ સેલ નોટ બી રીડિંગ ટુમોરો. ઇન્ટરોગેટિવ કરશું તો સેલને ક્યાં લઈ લેશું? આગળ લઈ લેશું. શેલ આઈ બી રીડિંગ ટુમોરો. આવી રીતે આપણે કરી શકશું. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પેલી વૃદ્ધ સ્ત્રી ધીમે ચાલી રહી હશે. તો કર્મ કરતા કોણ મળશે? પેલી વૃદ્ધ સ્ત્રી એટલે ધેટ. વૃદ્ધ એટલે થશે ઓલ્ડ. લેડી. હવે ક્રિયાપદ છે ચાલવું, તો ચાલવું એટલે શું થશે? વોક. અને આઈએનજી લગાડી દેશું, વોકિંગ. હવે વોટ વિલ ધે વોકિંગ? તે નહીં મળે, બરાબર. પરંતુ અહીંયા ધેટ ઓલ્ડ લેડીને ધ્યાનમાં રાખીને આપણે સેલ કે વિલ મૂકશું, તો શું આવશે? વિલ બી વોકિંગ. હવે
વોટ વોકિંગ શું ચાલી રહી છે તે નથી, પણ કેવી રીતે ચાલી રહી છે તે છે, બરાબર. તો ધીમે તે છે આપણે ક્રિયા વિશેષણ કહેશું, તેને કર્મ કહી શકશું નહીં. તો ચાલવું છે તે અકર્મક ક્રિયાપદ છે, તો તે યાદ છે તે આપણે રાખશું, બરાબર. વોકિંગ સ્લોલી, slowly, that old lady will be walking slowly. આ સેન્ટેન્સનો આપણે નેગેટિવ કરશું તો that old lady will not be walking slowly. ઇન્ટરોગેટિવ કરશું તો વિલને ક્યાં લઈ લેશું, આગળ લઈ લેશું. તો will that old lady be walking slowly. આવી રીતે આપણે કરી શકશું, બરાબર. તો આ જે આપણે હતો ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, તો તેના એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. હવે એક્ઝામમાં તમને ધ સિમ્પલ ફ્યુચર ટેન્સનો ડુ એઝ ડાયરેક્ટ કરવાનું પૂછાય તો તમને આવડી જાય. તો ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં યાદ શું રાખવાનું છે કે સહાયકારક ક્રિયાપદ તરીકે સેલ અને વિલ, કર્તા તરીકે આઈ અને વી હોય, વિધાન વાક્ય હોય તો સેલ અને વિલ બંને, પરંતુ નકાર અને પ્રશ્નાર્થમાં ફક્ત અને ફક્ત સેલ. તે સિવાયના હી, સી, ઇટ, યુ, ધે, એકવચન કે બહુવચન બધા સાથે વિલનો જ ઉપયોગ કરશું. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, આઈએનજી વાળા રૂપની આગળ બી છે તે લગાડવાનો છે, બરાબર. તો હવે છે ડુ એઝ ડાયરેક્ટ એક્ઝામમાં આપણે જે પૂછાય છે તેમાં તમને આ રીતે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સનો આપેલો હોય તેમાંથી તમારે ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનો કરવાનો હોય તો આવડી જવું જોઈએ. તો પહેલું સેન્ટેન્સ આપણે જોઈએ કે વી વિલ ગો ટુ બરોડા ટુમોરો, બરાબર. એટલે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સનો પેરેગ્રાફ છે. હવે નીચે તમને સ્ટાર્ટ લાઈક ધીસ કરીને આપેલું હોય કે વી વિલ બી, તો તમને ખબર પડી જાય કે આ કયા ટેન્સમાં ફેરવવાનું છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ છે તેનો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં ફેરવવાનું છે. તો પહેલું સેન્ટેન્સ આપણે જોઈએ તો શું છે કે વી વિલ ગો ટુ બરોડા ટુમોરો, તો એનું શું થઈ જશે વી વિલ બી, ગોને આઈએનજી લગાડી દેશું, ગોઈંગ બરોડા ટુમોરો. નેક્સ્ટ એક્ઝામ્પલ વી વિલ એન્જોય ટુ મચ, બરાબર. તો તેનું પણ કેવી રીતે કરશું, વી વિલ બી એન્જોઈંગ ટુ મચ. અમે ત્યાં ખૂબ આનંદ કર્યો. ધેન વી વિલ કમ હોમ, પછી અમે ઘરે આવતા રહ્યા. ધેન we will be coming, will be coming ક્યાં આવતા રહ્યા છે, ઘરે, તો હોમ. then we will be coming home, પછી અમે ઘરે આવતી રહ્યા હશું. પછી we will clean our house, અમે અમારું ઘર સાફ કરી રહ્યા હશું. તો we will be cleaning our house, બરાબર. આવી રીતે આપણે છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સનો આપેલો હોય તેનો તમે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં અથવા તો ગમે તે ટેન્સમાં હોય તેને આપણે ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં છે તે ફેરવી શકીએ. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. આજનું તમારું જે હોમવર્ક છે તે છે તે એક્ઝામ્પલ, પહેલાં તો સ્ટ્રક્ચર કયા ટેન્સનું, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સનું સ્ટ્રક્ચર, પછી એક્ઝામ્પલ્સ, અને આ છે ડુ એઝ ડાયરેક્ટનો છે એક જે પેરેગ્રાફ છે તે, બરાબર. ડુ એઝ ડાયરેક્ટ, આ એટલું હોમવર્ક છે તમારે કરીને છે મેસેજ સેન્ડ કરી દેવાનો છે. અહીંયા સુધી રાખશું.